ખાસ આરપીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સિનિયર સિટીઝનોનો સંપર્ક કરવા માટે અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે। સાથે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પણ તેઓની સાથે ઉપસ્થિત થયા છે। વોર્ડ નંબર 9ના કોર્પોરેટરશ્રીઓ પણ ઉપસ્થિત થયા છે। સિનિયર સિટીઝનોનો સંપર્ક સાંધવા યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વોર્ડ નંબર 9 ખાતે આવી પહોંચ્યા છે। વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે। આજે વોર્ડ નંબર 9 ખાતે સિનિયર સિટીઝનોના એક કાર્યક્રમમાં તેઓ આવી પહોંચ્યા છે। કોર્પોરેટરો સંગઠનની ટીમ સાથે સિનિયર સિટીઝનો ઉપસ્થિત થયા છે। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પણ અત્યારે ઉપસ્થિત છે। भारत माता की वंदे। अब की बार बस હવે વિશ્વાસ છે 400 પાકો થવાના છે। પણ મેં એની પહેલા આપણી વચ્ચે ઉપસ્થિત છે આગળ અમારા સૌના મિત્ર ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા સીટના આપણા ઉમેદવાર ભાઈ શ્રી હેમાંગભાઈ જોશી, આપણા ધારાસભ્ય સયાજીગંજ હંમેશા પ્રજાના પ્રશ્નોમાં હંમેશા આપણી વચ્ચે તત્પર હોય અને કામ કેયુરભાઈને ખાસ આજના દિવસે અભિનંદન આપીશ કે આપ સૌની માંગ મેન રોડ અને આગળની એક દિવાલ પણ કેયુરભાઈ બંને કામ આપણા સતત એમની કાર્યકાળમાં પૂર્ણ કર્યા અને ત્યાર પછી પણ કેયુરભાઈ આપણી વચ્ચે કોઈ પણ કાર્યમાં ગ્રાન્ટ સિવાયની પણ બીજી ગ્રાન્ટ સિવાય પણ કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હોય કે અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાની હોય તો પણ કેયુરભાઈ વચ્ચે હોય છે। એવા આપણા સૌના અમારા મિત્ર કેયુરભાઈ ધારાસભ્યશ્રી આપણી વચ્ચે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર અમારા ભાઈ ચિરાગભાઈ પણ પારોટ ઉપસ્થિત છે। એમની સાથે સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મંત્રી મેહુલભાઈ, શહેરના મંત્રી એવા બેન વસુધરાબેન, અમારા ચારે મ્યુનિસિપલ કોર્પોરેટર સુરેખાબેન, ઉમિશાબેન, શ્રીધરભાઈ અને નરસિંહભાઈ અને આપ સૌ વડીલ મિત્રો જેમના હાથમાં આ કાર્યક્રમ આપણી વચ્ચે રાખ્યો છે અને આપણા લોકપ્રિય આપણા જે ઉમેદવાર છે હેમાંગભાઈ યુવા એમને આપણી વચ્ચે આપ સૌએ આજે એમના સન્માન માટે બોલાવ્યા છે। તો હું આપ સૌ વતી હેમાંગભાઈનું અહીં આગળ સ્વાગત કરું છું। આપણી વચ્ચે જયારે આપણા લોકસભાના ઉમેદવાર ઉપસ્થિત હોય અને જયારે વોર્ડ 9માં પહેલી વાર અમારા વોર્ડમાં પધાર્યા છે તો પહેલા તો અહીંયા સિનિયર સિટીઝન જે મંદિર છે સૌ વડીલોને એમનું સન્માન કરવા માટે ફ્રેશ બુકેથી સન્માન માટે વિનંતી કરું છું। તો તમારા જે મુખ્ય આગેવાનો છે એ વડીલો આવી અને એમનું સન્માન કરે આપણા ભાઈ હેમાંગભાઈનું। યુવા ચહેરો એટલે ડોક્ટર હેમાંગ જોશીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અનેક સિનિયર સિટીઝનો ભારત માતા કી સ્વાગત કરી રહ્યા છે। વંદે વંદે। વોર્ડ નંબર 9માં સિનિયર સિટીઝનોએ પુષ્પગુચ્છની સાથે સાલ ઉડાડી અને યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું સ્વાગત કર્યું છે।
મિત્રો આ એવા ચહેરા છે જે ચહેરાઓ પર કાયમ હાસ્ય રહે છે, આ ચહેરાઓ પર કાયમ અનુભવ જોવા મળે છે, આ ચહેરાઓ પર કાયમ ને કાયમ વડોદરા શહેરનો નકશો કઈ રીતે બદલાયો, હજી કેવી રીતે બદલવો છે, તો એક બહોળો અનુભવ છે. વોર્ડના 4 મ્યુનિસિપલ કોર્પોરેટર મારા સાથી મહામંત્રી અર્પણભાઈ જોશીભાઈ ને વિનંતી કરીશ કે ઉમેદવાર ભાઈ શ્રી હેમાંગભાઈ જોશી નું બુકે અને શાલથી સન્માન કરે. નકુલેશભાઈ અમારી વચ્ચે અમારા વોર્ડના પ્રભારી પણ છે, એ પણ સાથે રહે. કોર્પોરેટર અને તમામ જે સંગઠનની ટીમ છે. ભારત માતા કી વંદે વંદે. અબ કી બાર તે યુવા ચહેરા ફિર એક બાર વારંવાર મિત્રો જે પ્રમાણે આપણી વચ્ચે આપણા ભારત સ્વાગત કરવું છે વડીલે અમારા હેમાંગભાઈનું. અનેક સિનિયર સિટીઝનો ડોક્ટર હેમાંગ જોશીનું સ્વાગત કરી રહ્યા છે. પુષ્પગુચ્છ આપી અને શાલ ઉડાડી અને જયારે સ્વાગત કરવામાં આવ્યું હોય ત્યારે આ એક એવા આપણા વડીલ બહુ ઉત્સાહથી હેમાંગભાઈનું સ્વાગત કરવા માંગે છે અહીં આગળ. ધન્યવાદ સાહેબ. અબકી બાર 400 પાર, અબકી બાર ફિર એક બાર મોદી સરકાર. લોકોનો ભારતમાં જોડાવો જોઈએ. હા ભાઈ, આપણે વાત કરીએ એમ જ જો 370 રામ મંદિર અને હવે પીઓકે બરાબર. 43માં જન્મેલો છું અને 67 થી વોટિંગ કરતો આવ્યો છું કોંગ્રેસ વિરુદ્ધમાં. મારો મુદ્દો એક જ છે કે પીઓકે ભારતમાં જોડાવો ભારત જોઈએ. માતા કી આ મુદ્દા માટે આભાર સાહેબ. આપણે પ્રોગ્રામને અહીં આગળ ધપાવીશું. જનસંઘ હતું ત્યારે પણ મને એમ હતું કે આ પાર્ટી સત્તા ઉપર આવવી જોઈએ તો પીઓકે સોલ્વ થશે. એટલે તમે સંસદ સભ્ય બનો તો આ કામ પહેલું કરજો. થેન્ક યુ સાહેબ. તમારો અવાજ હેમાંગભાઈ સંસદમાં અને નરેન્દ્રભાઈને પણ પહોંચાડશે. આપણી વચ્ચે આપણા ધારાસભ્ય કેયુરભાઈ ઉપસ્થિત હોય, કેયુરભાઈને હું વિનંતી કરીશ કે આજના કાર્યક્રમના અનુસંધાનમાં એમનું વક્તવ્ય કરે. આજની આ સિનિયર સિટીઝનની મીટિંગનું ખાસ આયોજન આપણા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર લોકસભાના એવા ડોક્ટર હેમાંગભાઈ જોશીનો પરિચય પણ થાય, બધા જોડે વાતચીત કરે અને બધાને સાંભળે પણ ખરા, એના માટેની આજની આ મીટિંગના અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ઉમેદવાર લોકપ્રિય ઉમેદવાર એવા ડોક્ટર હેમાંગભાઈ જોશી, આ વોર્ડના પ્રભારી નકુલેશભાઈ, અમારા ડેપ્યુટી મેયર અને ખાસ આ પ્રવાસમાં હેમાંગભાઈ જોડે હોય છે એવા ચિરાગભાઈ બારોટ, આ વોર્ડના અમારા પ્રમુખ પરેશભાઈ, 4 લોકપ્રિય કાઉન્સિલર નરસિંહભાઈ, શ્રીરંગભાઈ, ઉમિશાબેન, સુરેખાબેન, બંને મહામંત્રીશ્રીઓ, અમારા શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા અમારા મેહુલભાઈ લાખાણી, વસુધરાબેન અને આપ સૌ અમારા કાર્યકર્તાઓ પણ અને સાથે સિનિયર સિટીઝનના આ વિસ્તારમાં રહેતા સૌ અગ્રણી નાગરિકો. એક તો હેમાંગભાઈનો ખાસ ટૂંકો એક પરિચય આપની વચ્ચે આપવા માંગુ છું. હેમાંગભાઈ વડોદરાની અંદર ખાસ MS યુનિવર્સિટીમાંથી એમનો અભ્યાસ એ ફિઝિયોથેરાપીમાં ડોક્ટર કર્યું. ત્યારબાદ એમને વડોદરાની સોશિયલ વર્ક ફેકલ્ટીમાંથી MHRM માસ્ટર ઇન હ્યુમન રિસોર્સિસનો પણ અભ્યાસ કર્યો અને હવે PhD કરી રહ્યા છે. કયો સબ્જેક્ટ છે? સર્વન્ટ લીડરશીપ. આપણે દેશના પ્રધાનમંત્રી એવું કહે છે ને કે હું રાષ્ટ્રનો સેવક છું, એવા પ્રધાન સેવક છું, એવું આ સર્વન્ટ લીડરશીપ પર એ પોતે PhD કરી રહ્યા છે. એટલે ભવિષ્યની અંદર એ આમ પણ ડોક્ટર લખાવશે ને આમ પણ ડોક્ટર લખાવશે. એટલે ડોક્ટર હેમાંગ જોશી ડોક્ટર નહીં લખાય, ડોક્ટર હેમાંગ જોશી પણ ફિઝિયોથેરાપી રૂપે પણ ડોક્ટર લખાઈ શકે અને PhD કર્યું હોય એ રીતે પણ ડોક્ટર લખાવાના છે. હા, ડોક્ટર સ્ક્વેર થઈ જવાનું છે. તેવા એક ભણેલા ગણેલા લિટરેટ ઉમેદવાર, સમજુ અને સાલસ સ્વભાવ ધરાવતા ઉમેદવાર આપણને મળ્યા છે. સાથે
તેઓ પોતે ભારત સરકારની જે મિનિસ્ટ્રી છે એમાંથી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ જે વિવિધ 4 દેશોની અંદર જે પ્રતિનિધિ મંડળ જતું હોય એના પણ તેઓ 4 દેશોની અંદર પ્રવાસ કર્યો છે. એની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલમાં ઉપાધ્યક્ષાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તો અનેક સંસ્થાઓ સાથે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો છે એના પણ વડોદરા શહેરના સામાજિક સંસ્થાના પ્રમુખ છે. પોતાનું જે બ્રહ્મ સમાજ છે બરાઈ બ્રહ્મ સમાજ એના પણ પ્રમુખ છે. તો અલગ અલગ સંસ્થાઓ સાથે પણ એમનું જોડાણ છે. ખૂબ સરળ સ્વભાવ છે અને બધા જ કાર્યકર્તાઓ સાથે મળતાવડા સ્વભાવ હોવાના કારણે નીચે સુધી એ પહોંચી શકશે એવો મને વિશ્વાસ પણ છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે છેલ્લા 10 વર્ષથી કામ કરી રહી છે, હું કામ ગણાવવા નથી આવ્યો, કામ ગણાવવાના અનેક મોકા ભવિષ્યમાં આવવાના છે. આપણે મિટિંગો વિસ્તાર વાઇઝ પણ કરવાના છે, ગ્રુપ મિટિંગો પણ કરવાના છે. રેલીમાં પણ આપણે આ રવિવારે તમારી ત્યાં રેલીમાં પણ જનસંપર્ક માટે સાંજે 5 કલાકે ડોક્ટર હેમાંગભાઈ જોશી નીકળવાના છે. ત્યારે અનેક પ્રસંગો આવવાના છે. પરંતુ એક ચોક્કસ કહેવા માંગીશ કે સામે અહીંયા ખાતમુહૂર્ત હતું. તમે બધા સિનિયર સિટીઝનમાંથી માંગણી આવી કે આ રોડ સારામાં સારો થાય અને એના પછી આગળની કમ્પાઉન્ડ વોલ તોડીને પણ રોડ બનાવવામાં આવે, એ માંગણી ભારતીય જનતા પાર્ટી અમારા તરફથી પૂર્ણ કરી છે. તમારી બીજી માંગણી આવી કે ભાઈ આ કાંસ છે એને ક્રમશઃ આપણે સ્લેબ મારો, તો અમારા કાઉન્સિલરો દ્વારા એનું પણ આયોજન કરી એને સ્લેબ પણ પૂરો કરવામાં આવી રહ્યો છે. એ ક્રમશઃ આયોજન જે વિસ્તાર છે જ્યાં લોકો રહે છે ત્યાં સ્લેબ મારવાનું આયોજન પણ હાથ ધરેલું છે. વિસ્તારમાં સરસ મજાનો રોડ પણ તમને આપી દીધો છે. તો બધી માંગણીઓ ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. કાકાએ પણ એક સરસ મજાની માંગણી કરી છે કે આ વખતે સંસદ બનો તો તમે બધા પીઓકેની ચિંતા કરજો. તો એક પ્રસંગ ખાલી નાનો કઈ મારી વાત પૂરી કરીને એમને હું આપું છું. માનનીય અમિતભાઈ શાહ જ્યારે 370ની કલમ દૂર કરવા માટે સંસદમાં બોલતા હતા ત્યારે એમને કોઈકે ટોક્યા અને ત્યારે અમિતભાઈ એવું કહ્યું કે ભાઈ હું જ્યારે કાશ્મીરની વાત કરું છું ત્યારે ભારત દેશના અભિન્ન અંગ તરીકે પીઓકે પણ એમાં સમાવી લઉં છું અને અક્સાઈ ચીન પણ એમાં સમાવી લઉં છું. અને છેલ્લે જે એમને ઉદ્ગાર વાપર્યા હતા, ખરેખર એ દિવસ આજે પણ મને યાદ છે કે હું ભાજપ કાર્યાલયમાં બેઠો બેઠો ટીવીની અંદર એ લાઈવ જોતો હતો. हम બધા ત્યાં બેસીને જોતા હતા. क्या बात करते हो, इसके लिए तो जान भी दे सकते हैं. आज એમના શબ્દો હતા ને એ મનને અડકી ગયા હતા. તો કાકા તમારા શબ્દો પણ અમે ધ્યાનમાં રાખીશું. ભવિષ્યની અંદર પીઓકે પણ ભારતનું અભિન્ન અંગ છે અને બનીને રહેવાનું છે. આ ખાતરી સાથે વંદે ભારત માતરમ. પીઓકે ભારતનું અભિન્ન અંગ રહેવાનું છે. આપણા લોકપ્રિય ઉમેદવાર યુવા ઉમેદવાર ડોક્ટર હેમંતભાઈ જોશી ઉપસ્થિત છે. તો બહુ સમય ના બગાડતા આજના કાર્યક્રમને અનુરૂપ આપ શ્રી વક્તવ્ય કરો એવી આપણે વિનંતી. ડોક્ટર હેમાંગ જોશી હવે આગળ નો કાર્યભાર સંભાળી રહ્યા છે, પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે. ભારત માતા કી અબ કી બાર, જયારે આપણે બોલીએ અબ કી બાર તો આપણે કહીશું 405 અને ફિર એક બાર મોદી સરકાર. અબ કી બાર 405 ફિર એક બાર મોદી સરકાર. આજે ખૂબ આનંદ આવે છે જે પ્રકારે આપણા સિનિયર સિટીઝન બધા મળી અને મને આપ સૌએ જે આશીષ આપ્યો, જે શુભેચ્છાઓ પાઠવી એ બદલ હું આપ સૌનો નતમસ્તક, હું આપ સૌનો આભાર માનું છું. આપણા સૌ માટે ગર્વની વાત છે કે જે પ્રકારે વડોદરાને ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર આપવામાં આવ્યા છે, એટલે સૌથી યુવા સાંસદ વડોદરાથી જવાના છે ગુજરાતમાં. અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આ વિસ્તારના જનપ્રિય અને હંમેશા પ્રજાના કાર્યોને પ્રાથમિકતા આપતા એવા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, આપણા વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, આપણા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ મેહુલભાઈ, લખુલીશભાઈ, વસુધારાબેન, આ વિસ્તારના લોકપ્રિય
કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, નરસિંહભાઈ, ઉમિશાબેન, સુરેખાબેન, આપણા સંગઠનના પ્રમુખ પરેશભાઈ અને મહામંત્રીશ્રીઓ, આપણા સમાજ સેવક એવા રાજેશભાઈ આયરે અને આપ સૌ વડીલો, હું માત્ર ને માત્ર એટલું જ આપને કહીશ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અત્યારે વિકસિત ભારતના સંકલ્પને લઈને આગળ વધી રહ્યા છે, ત્યારે આ સંકલ્પ માત્ર 2029 સુધીનો નથી, આ સંકલ્પ 2047 સુધીનો સંકલ્પ છે. આટલું દૂરનું એમના એક એક સ્ટેપ, એમના એક એક કાર્યો, એમના એક એક પગલાથી આટલા દૂરનું કામ એ કરી રહ્યા છે. અને અમે સૌ, હું હોય, અમારા ધારાસભ્યશ્રી હોય, સર્વે કાઉન્સિલરશ્રીઓ હોય કે સંગઠનના ટીમ મેમ્બર્સ હોય, અમે સૌ માત્ર ને માત્ર એ વિકસિત ભારત સંકલ્પના સૈનિકો છીએ. અને અમે આપને ખાતરી આપીએ છીએ કે આ વિકસિત ભારતના સંકલ્પની અંદર વડોદરા પણ એક ડગલું પણ પાછળ ના રહે એ બાબતની અમે અમારા તરફથી આપને ખાતરી આપીએ. વધુમાં તો આપ સૌને ખૂબ જ કાર્યશીલ કાઉન્સિલરશ્રીઓ મળ્યા છે, ખૂબ જ પ્રજાવત્સલ આપને ધારાસભ્યશ્રી મળ્યા છે. એટલે સ્થાનિક કોઈ મુદ્દા પર ના જતા રાષ્ટ્રીય મુદ્દે હું બસ એટલું જ કહીશ કે જ્યારે આપ સૌ તો વડીલ છો, આપે આપના દાદા પરદાદાઓ પાસેથી સાંભળ્યું હશે કે એક રામ મંદિર હતું અને હવે ત્યાં મસ્જિદ છે. જ્યારે તમે કુતૂહલવશ પૂછતા હશો કે હવે મંદિરનું શું થશે, ત્યારે એમની પાસે કોઈ જવાબ હતો. આજે રામલલ્લા બિરાજમાન છે અને આપણી હયાતીમાં એની આરતી પણ ત્યાં થઈ રહી છે. આવા તો અનેક મુદ્દાઓ કે જે રાષ્ટ્રીય હિત અને સાથે સાથે આપણા ધર્મ હિતને લગતા છે. આવા તમામ મુદ્દાઓને ખૂબ જ પરિપક્વતાથી જ્યારે સોલ્વ કરવામાં આવતા હોય ત્યારે આપણે સૌએ મળી અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા જોઈએ. હું આપ સૌનો ફરી એકવાર આભાર માનું છું કે આપ સૌએ મને આશીર્વાદ આપ્યા અને આપણે સૌ સાથે મળી અને વડોદરાથી ખૂબ જ મજબૂત કમળ દિલ્હી સુધી પહોંચાડીશું એ બાબતનો મને વિશ્વાસ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ફરી એકવાર કમળને આપણે દિલ્હી પહોંચાડીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણી વચ્ચે હેમાંગભાઈ અને દેવભાઈ, ચિરાગભાઈ હવે જઈ રહ્યા છે આપણા કાર્યક્રમ. આપ સૌનો આભાર. અસ્તુ ભારત માતા કી જય, વંદે. આપણા પાર્ટીના જે કાર્યકર્તા છે અહીંયા રહેશે. 6 વાગે બેઠક છે, 6 વાગે બેઠક છે. ભાજપના 2 કાર્યકર્તા સિનિયર સિટીઝનોને મળીને ડોક્ટર હેમાંગ જોશી અહીંયાથી વિદાય લઈ રહ્યા છે. કાર્યકર્તાઓની બેઠક છે, અપેક્ષિત કાર્યકર્તાઓ વગેરે. જી સર, સિનિયર સિટીઝનો જેને બહુ બહોળો અનુભવ છે વડોદરા શહેરનો નકશો બદલવામાં, તેઓને મળવા માટે જ્યારે અત્રે ઉપસ્થિત થયા છો, શું કહેવા માંગે? જે પ્રકારે તમામ વડીલો સાથે મળી અને આજે ઉમેદવારી માટે મારું ચયન થયું છે એ લોકસભા માટેના મને એમણે આશીર્વાદ આપ્યા અને સાથે એમની માંગણી પણ મૂકી. આપે જોયું હશે કે એક સિનિયર સિટીઝન ખૂબ જ ભાવુક થઈને એમણે કહ્યું કે એક સૌથી પ્રથમ પ્રાથમિકતા આપની એ હોવી જોઈએ સંસદમાં પહોંચ્યા પછી કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને ફરી ભારતમાં જોડવામાં આવે. ત્યારે આપણા ધારાસભ્યશ્રી દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી કે એ તો ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે અને હજુ વધુ મજબૂતીથી અને કઈ રીતે આપણે સેફગાર્ડ કરી શકીએ એ બાબતેની પણ ચિંતા કરવામાં આવશે. તો હું આપના માધ્યમથી પણ ખાતરી આપું છું કે આ તમામ રાષ્ટ્રીય મુદ્દાઓ ત્યાં ખૂબ જ મજબૂતીથી ઉઠાવવામાં આવશે અને એના ઉપર ઘણા નિર્ણયો પણ લેવામાં આવશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. પીઓકેનો મુદ્દો મહત્વનો મુદ્દો અને આ મુદ્દા પર જયારે એક મીઠી ટકોર કરવામાં આવી એક સિનિયર સિટીઝન દ્વારા, ત્યારે ફરી એકવાર અબકી બાર 400 પાર અને વડોદરાનું કમળ જયારે દિલ્હીમાં જવાનું હોય, એક યુવા ચહેરો વડોદરાનું પ્રતિનિધિત્વ કરવાના હોય તે એક મહત્વની બાબત રહે છે. સિનિયર સિટીઝનોને શું કહેવા માંગો છો? સિનિયર સિટીઝનોને મળવા માટે અત્યારે ઉપસ્થિત થયા છો. આજે વોર્ડ નંબર 9માં સિનિયર સિટીઝનોની મિટિંગમાં આજે અમારા લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી આવ્યા છે અને સિનિયર સિટીઝનો સહિત તમામ વર્ગના નગરજનો એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને જંગી મતે અબકી બાર 400 પાર નરેન્દ્રભાઈ મોદીની સરકારને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈને
બનાવવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. તો આ હતા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા. અલગ અલગ જગ્યાએ ડોક્ટર હેમાંગ જોશી લોકસંપર્ક સાધી રહ્યા છે. અત્યારે સિનિયર સિટીઝનોને મળ્યા, સિનિયર સિટીઝનો સાથે સંવાદ કર્યો. મિત્રો, અનેક બદલાવ છે અને એ બદલાવનું મુખ્ય કારણ જનતા છે, એનું મુખ્ય કારણ મીડિયા છે. મિત્રો, જે પ્રમાણે ડોક્ટર હેમાંગ જોશી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે તે જ પ્રમાણે હવે આગામી કાર્યક્રમોમાં ડોક્ટર હેમાંગ જોશી જે લોકસંપર્ક છે તે પણ અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવ કવરેજમાં બતાવતા રહીશું. તો જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેમેરામેન જીતુ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.